પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 23મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજોના માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 7મો અધ્યાય 1લી કડીથી 5મી કડી સુધી. ઈસુએ કહ્યું, કોઈનો ન્યાય તોડશો નહીં, જેથી તમારો પણ ન્યાય નહીં તોડાય. જેવો ન્યાય તમે તોડશો તેવો જ ન્યાય તમને પણ મળશે. તમે જે માપે માપી આપશો તે જ માપે તમને પણ માપી આપવામાં આવશે. તું તારા ભાઈની આંખમાંની રજ શા માટે જુએ છે અને પોતાની આંખમાંનો ભારતીયો કેમ જોતો નથી? તારી આંખમાં ભારતીયો હોય ત્યાં સુધી તું તારા ભાઈને શી રીતે કહીશ કે લાવ તારી આંખમાંની રજ કાઢી આપું? હે દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાંની ભારતીયો કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂઝશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મસ ભાઈતા બહેનો, ન્યાય તોડવાનું પ્રભુ ઈસાનો શુભ સંદેશ, કોઈનો ન્યાય તોડશો નહીં, જેથી કરી આપણે પણ ન્યાય નહીં તોડાય. જે માપે માપી આપશો એ જ માપશે તમને પણ માપી આપવામાં આવશે. ક્રિસ્મસ ભાઈતા બહેનો, મોટાભાગે આપણે બીજાની બાબતમાં, બીજા વ્યક્તિની જીવનમાં જે ખોટું હોય, જે ખરાબ હોય, જે બુરું હોય એ જ આપણે જોઈએ છીએ અને એ જોઈને આપણે ન્યાય તોડીએ છીએ. આ વ્યક્તિ આવી છે, આ આવા ડ્રેસ પહેરે છે, આ આવી રીતે બોલે છે, આ આવી રીતે કમાવે છે. સામાવાળામાં જે ખરાબ હોય એ જોઈને આપણે ન્યાય તોડીએ છીએ. અને બીજું કારણ, આપણી જાતને આપણે ઊંચા સમજીએ છીએ, સારા સમજીએ છીએ. જેવી રીતે ફરોશી લોકો હતા, એ લોકો એમને હંમેશા બીજા લોકો તો ખરાબ, અમે તો બહુ ડાયા છીએ, અમે બહુ ધાર્મિક છીએ, અમે ન્યાય માણસો છીએ. યોહાન ગ્રંથમાં 8મો અધ્યાયમાં જ્યારે પાપી સ્ત્રીને પકડીને પ્રભુ પાસે લાવે છે અને પ્રભુ યોહાન ગ્રંથમાં 8મો અધ્યાયમાં 7મી કલમમાં કહે છે, જે નિષ્પાપ હોય તે પહેલો પથ્થર મારે. હા ક્રિસ્મસ ભાઈતા બહેનો, સમાજમાં હોય, ઘરમાં હોય, રોજ આપણે આ સામનો કરીએ છીએ. અમુક વખત આપણે એવા લોકોને પણ જોઈએ છીએ જે આખી દુનિયાના બધાને વિશે ટીકા કરશે, ખરાબ બોલશે, ન્યાય તોડશે, પણ એના બાબતમાં કોઈ કશું બોલવાનું નહીં હોય. એટલે પ્રભુ આજના શુભ સંદેશમાં બહુ સ્પષ્ટ સંદેશમાં કહે છે, શબ્દોમાં, કોઈનો ન્યાય તોડશો નહીં. અને એનું કારણ એ છે, આપણે સંપૂર્ણ રીતે સત્ય જાણતા નથી. સંપૂર્ણ સત્ય, જે બહારના દેખાવથી આપણે જે કાર્ય કરીએ છીએ, ન્યાય તોડીએ છીએ, એ યોગ્ય નથી. સંપૂર્ણ જે સત્ય માત્ર પ્રભુ ઈસુ જાણે છે. એટલે ન્યાય તોડવાનું કામ પ્રભુના હાથમાં સોંપીએ છીએ. અને સાથે સાથે આપણે જ્યારે બીજા સાથે કમ્પેર કરીએ, આપણે પ્રભુ સાથે કમ્પેર કરવાનું છે. પ્રભુએ આમ કહ્યું છે, હું કેવી રીતે જીવું છું. અને ત્યારે આપણે ખબર પડશે આપણે કયા પ્રકારના માણસ છીએ. જ્યારે સાથે સાથે ન્યાય તોડી ત્યારે આપણે બતાવીએ છીએ, વ્યક્ત કરીએ છીએ, હું કયા પ્રકારના માણસ છું, મારી દૃષ્ટિ કેવી છે એ બતાવું છું. જ્યારે બીજી વ્યક્તિ વિશે હું વાત કરું, મારામાં શું છે એ બતાવું છું. મારામાં હકારાત્મક બાબત હોય, હું હકારાત્મક વલણ સાથે વાત કરીશ. મારામાં માત્ર નેગેટિવિટી હોય અને પછી મારે મોંમાંથી આવું બધું નેગેટિવિટી જ નીકળે. એટલે મારામાં શું છે એ બતાવીએ છીએ. એટલે આજના શુભ સંદેશ મુજબ પ્રભુ ઈસુનો સંદેશ આપણે સંપૂર્ણથી ગંભીરતાપૂર્વક લઈએ. કોઈનો ન્યાય તોડશો નહીં, જેથી કરી અને સાથે સાથે બીજાની નાની બાબત એટલે મોટું સ્વરૂપ આપીએ. અને આપણામાં મોટી મોટી બાબત હોય એ આપણે સંધાડી રાખીએ છીએ. એટલે પ્રભુ શું કહે છે, એ દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાં ભારતીયો કાઢી નાખ, ત્યાર પછી તારા ભાઈની આંખમાંની રજ કાઢતા તને બરાબર સૂઝશે.
હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.